ભૂતિયા શિક્ષકોની જ્વાળા શિક્ષક યુનિયનના નેતાઓને પણ દઝાડશે। ગુજરાત રાજ્ય શૈક્ષિક સંઘના પ્રમુખ ભીખા પટેલ વિરુદ્ધ એસીબીમાં અરજી થઈ છે। ફરજમાં અનિયમિતતા અને નાણાકીય ઉચાપતનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। ભીખા પટેલે વિદ્યાર્થીઓને ભણાવ્યા વગર સરકારી પગાર લેતા હોવાનો દાવો કર્યો છે। છેલ્લા 19 વર્ષથી ભીખા પટેલ ખોટો પગાર લેતા હોવાનો અરજદારે દાવો કર્યો છે। સામાન્ય શિક્ષક હોવા છતાં લક્ઝુરિયસ લાઈફ જીવતા હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે। સંગઠનમાં જઈ અનેક ખોટા બિલો મૂકી નાણાંની ઉચાપતનો આક્ષેપ કર્યો છે। દાહોદના બલવંતસિંહ ડાંગરે ભીખા પટેલ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે। શિક્ષણ વિભાગ દ્વારા ભીખા પટેલને છાવરવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો છે। સંલગ્ન કચેરી દ્વારા ભીખા પટેલને છાવરવા ખોટા ઠરાવો પાસ કર્યાનો દાવો કરાયો છે। સંલગ્ન કચેરીઓ અને શિક્ષણ વિભાગ પણ દોષિતો હોવાનો અરજીમાં ઉલ્લેખ કરેલો છે। ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા અનિયમિત શિક્ષકો પર કાર્યવાહી કરવાની મુહિમ ચલાવવામાં આવી રહી છે। ત્યારે ગુજરાત રાજ્યમાં પાટણ જિલ્લાની ગડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ભીખાભાઈ રેવાભાઈ પટેલ છેલ્લા 19 વર્ષથી શાળામાં ફરજ બજાવતા નથી। તેઓ પોતાના લાગતા વળગતા અધિકારી અને પદાધિકારીનો ઉપયોગ કરી સ્ટેટ રિસોર્સ પર્સન અને ડિસ્ટ્રિક્ટ પેડાગોજીના ખોટા હુકમો કરાવી અને વર્ષોથી શાળામાં ફરજ બજાવતા નથી। તેમના વિરુદ્ધમાં મેં ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ ગાંધીનગરની તમામ કચેરીઓ, પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, એન્ટી કરપ્શન બ્યુરોમાં છેલ્લા 1 વર્ષથી લેખિત અરજીઓ કરેલી છે। છતાં પણ આજ દિન સુધી ભીખાભાઈ રેવાભાઈ પટેલ પર કોઈ પણ જાતની કાર્યવાહી થયેલ નથી। બીજું કે લાંચ રૂશ્વત બ્યુરો, એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા તેમની સામે તપાસના આદેશ કરવામાં આવેલ હોવા છતાં પણ શિક્ષણ વિભાગે આજ દિન સુધી તેમની સાથે કોઈ પણ કાર્યવાહી કરેલ નથી। આથી આજે હું મીડિયા સમક્ષ એક અપીલ અને વિનંતી કરું છું કે 19 વર્ષથી શાળામાં ન જતા ભીખાભાઈ રેવાભાઈ પટેલ સામે કાર્યવાહી કરવામાં આવે। તેમને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મદદગારી કરનાર અધિકારી અને પદાધિકારી તરીકે કાર્યવાહી કરવામાં આવે એવી મારી માંગણી છે।